मेरे 26 साइज की ओके बहुत ठंडा है ना सर फोन सीधा करेगा જણાવો માંગનો અર્થ કોણ બોલશે ચોપડી બંધ નાક બંધ માંગનો અર્થ બોલો કોઈ ચોક્કસ સમયમાં વ્યક્તિની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીમાં માત્ર ખૂબ સરસ વસ્તુની માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે સમૂહમાં જવાબની આંગળી ઊંચી કરો ઊભા થઈ જાઓ આ બાજુ વસ્તુની માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે બોયઝ વસ્તુની કિંમત અને પડી પૂરા વાક્યમાં જવાબ વસ્તુની માંગને અસર કરતા પરિબળો વસ્તુની માંગને બે ભાગમાં વેચવામાં આવે છે વસ્તુની માંગ અને વસ્તુના પરિબળ માંગનો નિયમ કોણે આપ્યો છે છેલ્લા બોલો જોરમાં બોલો માંગનો નિયમ આખા વાક્યમાં જવાબ આપો ખૂબ સરસ માંગના નિયમની ધારણાઓ કઈ છે માંગના નિયમની ધારણાઓ કઈ છે આ 2 માર્ક્સનો સવાલ પૂછાયેલો હતો હા બે બોલો પાંચ ધારણાઓ છે બેસી જાઓ સરસ બીજું કોઈ બોલો 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 ઉભા થાઓ બોલો ગ્રાહકની બેસી જાઓ ગ્રાહકની આવક સ્થિર રહે અભિરુચિ અને પસંદગી સ્થિર રહે ભવિષ્યની અટકળો અંગેની સમાનતા જોવા મળતી નથી બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કેટલા છે ચાલો જોડવાને આખા વાક્યમાં જવાબ આપો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 હા ખૂબ સરસ કયા મેં યાદ કરાવેલા ખબર હોય તો કે આવી રીતના યાદ રાખવાના આકૃતિ પણ આવી રીતના યાદ રાખવાની કીધું હતું ને હા બે તમે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનસાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ અને મૂલ્ય આપણે તેમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના 3 પ્રકારો જોયા હતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં એકમ મૂલ્ય સાપેક્ષમાં અને હવે આપણે જોશું મૂલ્ય સાપેક્ષમાં હમણાં લખવાનું કોઈ નથી હું કેમ ચાલે વસ્તુની કિંમતમાં
ટકાવારી ફેરફાર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. એટલે કે વસ્તુની કિંમતમાં તો ટકાવારી ફેરફાર થાય જ છે, બરાબર, પણ વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય તે કેવો હોય છે? વધારે હોય છે. તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. આપણે એકમ બરાબરમાં કેવું જોયું હતું કે માંગની મૂલ્ય સાપેક્ષતાની એટલે કે ફેરફાર તો થાય તો કિંમત અને માંગમાં સરખો ફેરફાર થાય છે ને, પણ આમાં વસ્તુની ટકાવારી ફેરફાર કિંમતમાં તો થાય છે પણ માંગમાં તેના કરતા વધારે ફેરફાર જોવા મળે છે. તેનું સૂત્ર મૂલ્ય સાપેક્ષ માંગ બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે આપણે આકૃતિ જોશું. હમણાં કોઈ આકૃતિ દોરવાની નથી. ચાલો બસ આપણે માંગનો નિયમ જોઈ ગયા. તેનો જ આવશે કે એટલે કે OX ધરી પર શું આવશે અને OY ધરી પર શું આવશે. શું કોણ દર્શાવવા આવશે આમાં? કોણ દર્શાવવા આવશે? મૂલ્ય સાપેક્ષમાં તેમાં OX ધરી પર શું આવશે અને OY ધરી પર શું આવશે તે કોણ દર્શાવશે? બધાએ લખેલું જ છે. હમણાં સુધીના આપણે 3 પ્રકારો જોયા, માંગનો નિયમ જોયો, એ બધું જ આપણે કઈ વસ્તુ કા દર્શાવતા ખબર જ છે બધા. હા, ચાલો. X ધરી પર શું આવશે? હવે OY ધરી પર કોણ દર્શાવશે? છેલ્લી બેન્ચ. I1 and 10. ચાલો OY ધરી પર શું આવશે? હા, લખો. આપણે માંગના નિયમમાં પણ જોયું અને માંગની પ્રકારો મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જોયા. તેમાં OX ધરી પર વસ્તુની કિંમત વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે છે. હવે આપણે આકૃતિ જોઈશું. તો પહેલા P1 P1 P અને M1 આપણે પહેલી આકૃતિ જોઈ હતી. તેમાં આપણે વસ્તુની કિંમત ઘટાડતા હતા, બરાબર ને? તો આમાં આપણે વધારવાની છે અને માંગને આપણે વધારતા હતા તો હવે આમાં ઘટાડવાની છે.
આકૃતિમાં P1 અને P જેટલી વસ્તુની કિંમત વધારો થવાથી વસ્તુની માંગમાં M1 અને M જેટલો ઘટાડો થાય. તમે જોઈ શકો છો આ P1 આ વસ્તુની કિંમત છે ને P1 થી વધીને કેટલી થાય છે P. તો P1 જે વસ્તુની માંગ છે તે M1 થી ઘટીને M જેટલી થાય છે. વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતું સંકોચન વધુ છે. એટલે વસ્તુની કિંમતમાં જે વધારો થાય છે બરાબર તેની માંગમાં એટલે તેની માંગ વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં સંકોચન એટલે ઓછું થાય છે. આવી વસ્તુઓમાં કઈ આવે તો કે ઉદાહરણ તરીકે મોજશોખની વસ્તુઓ, મનોરંજન અને આરામદાયક વસ્તુઓ માંગની મૂલ્ય સાપેક્ષતા હોય છે. દાખલા તરીકે ટેલિવિઝન અને કાર. આરામ મળે ને ટેલિવિઝન એટલે આપણે કોઈ મૂવી જોવા ગયા થિયેટરમાં મસ્ત એમ બેસીને જોઈએ ને એવી રીતે. અને કાર કોઈ ફરવા જતા હોય પેલા હાંકવાવાળો હોય તે ઢાંકે ને બીજા બધાને મસ્ત એસી ચાલુ કરીને બેઠેલા હોય. તેવી વસ્તુઓ જે મનોરંજનની હોઈ શકે તે વસ્તુઓ આવી મૂલ્ય સાપેક્ષતા એટલે મૂલ્ય સાપેક્ષ માંગના પ્રકારમાં આવી શકે છે. ખબર પડી? માંગની મૂલ્ય સાપેક્ષતાનો આ 3 હોય છે. વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ફેરફાર વધુ હોય છે. મેં કીધું તેમ વસ્તુની કિંમતમાં ફેરફાર થતો હોય પણ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય તે વધારે હોય છે. સમજ પડી? લખી લો. ચાલો અવાજ નહીં લખવા. લખેલું છે પેન્સિલ અમુક જણા નથી કાઢી. ચલો ફટાફટ વ્યાખ્યા લખી લો પહેલા પછી આકૃતિ દોરો. લખો વ્યાખ્યા લખો. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા જેની આકૃતિ બાકી હોય તે આકૃતિ દોરી દેવ પછી એની સમજૂતી લખાવો. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે આ વસ્તુ
વસ્તુની કિંમતમાં R વસ્તુની કિંમતમાં 10% નો વધારો થાય અને કિંમતમાં 10% નો વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30% નો ઘટાડો થાય. વસ્તુની માંગમાં 30% નો વધારો થાય આવી વસ્તુને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અવાજની અવાજની એલિમેન્ટ વ્યાખ્યા પછી આ સૂત્ર લખજો. લખાઈ ગયું આટલું? પહેલા વ્યાખ્યા લખજો, પછી સૂત્ર લખજો. થઈ ગયું આટલું? ઉતાવળ કરો. થઈ ગયું? આકૃતિ દોરાઈ ગઈ? ના. આયરું પણ લખવાનું છે. હા, માનની મૂલ્ય સાપેક્ષતાનો આંક 3 હોય છે. આની છે? ચલો આકૃતિની સમજૂતી. આકૃતિની જગ્યા છોડે પછી દોરી દેજો. ચાલો. આકૃતિમાં P1P
જેટલો P1P જેટલો વસ્તુની કિંમતમાં વધારો થવાથી P1P જેટલો વસ્તુની કિંમતમાં વધારો થવાથી એટલે P1 થી P સુધી વસ્તુની કિંમતમાં શું થાય છે વધારો થાય છે વસ્તુની માંગમાં M1 જેટલું સંકોચન થાય છે એટલે ઘટાડો થાય છે M1 થી M જેટલું ઘટાડો થાય છે અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતા વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતા માંગમાં થતું સંકોચન વધુ છે નીચેની લીટીમાં મૂલ્ય સાપેક્ષ માંગમાં સામાન્ય રીતે મોજ શોખની વસ્તુઓ અને મનોરંજન અને આરામદાયક વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે ઉદાહરણ તરીકે શું આવશે ટેલિવિઝન અને કાર તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે મૂલ્ય સાપેક્ષ માંગના ઉદાહરણો આપો અથવા ઉદાહરણ આપી આકૃતિ દ્વારા ઉદાહરણ સમજાવો તો થઈ શકે આકૃતિ દોરવાની એની સમજૂતી લખવાની સમજૂતીમાં બે ઉદાહરણ લખી દેવાનું થાય ને લખાઈ ગયું બધાનું હવે પાંચ છે સાપેક્ષતાના પ્રકાર માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચમો પ્રકાર લખો મૂલ્ય અનપેક્ષ માંગ આ લખીને નોટ બંધ માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો તેમાં પહેલું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે ને તો ચોથું કયું આવે મૂલ્ય સાપેક્ષ પહેલું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ને ચોથું ખાલી મૂલ્ય સાપેક્ષ ને બીજું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તો પાંચમું ખાલી મૂલ્ય અનપેક્ષ અને ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે એ કોઈ સાથે નહીં સરખાવાય બરાબર ને
ને થઈ ગયું ને કેવી રીતના લખવાનું પહેલું એ લખવાનું બીજું એ લખવાનું પહેલામાં જે છે જે સંપૂર્ણ તે કાઢી નાખવાનું તે ચોથું થઈ જાય ને ત્રીજું છે એ કેવી રીતના રાખવાનું એકમ મૂલ્ય એટલે બંનેમાં સરખો જ ફેરફાર વધે તો વધે ઘટે તો ઘટે આ પાંચમું મૂલ્ય અનપેક્ષમાં અને આપણે આપણા લેક્ચરમાં જોઈશું બરાબર હવે આપણે મૂલ્યાંકન પદ્ધતિ કરીએ નીચેના પ્રશ્નોનો જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો સવાલ અગત્ય ચલીએ વાંચો સવાલ માગણી મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કેટલા છે? હા બેસી જાઓ જવાબ સરસ 5 કેટલા પ્રકારો છે? 5 બીજો સવાલ અવાજની માગણી મૂલ્ય સાપેક્ષતાનો આંક કેટલો હોય છે? હમણાં પર લખેલું હતું છેલ્લી બેન 3 ટીક કરી દો માગણી આકૃતિમાં હોય ખરીદવા શું દર્શાવે છે? બોલો શું આવશે? ચોથું મેં વાંચી નાખું માગણી આકૃતિમાં ઓવાળ નળી પર શું દર્શાવાય છે? ચાલો લખી લે વિડિયો બંધ વિડિયો સ્વાધ્યાય આપે પછી લખો એક